રાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। વડગામ તાલુકાના મેમદપુર ગામે ભાજપના પ્રચાર માટે નેતા અલ્પેશ ઠાકોરની જાહેર સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। મેમદપુર ગામે યોજાયેલી આ સભામાં અલ્પેશ ઠાકોરે લોકોને સંબોધતા ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી। પોતાના ભાષણ દરમિયાન તેમણે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો જેમ કે રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા સુધારાઓનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકાસની ગતિ જાળવી રાખવા માટે ભાજપને ફરી એકવાર તક આપવી જરૂરી છે। સભામાં ઉપસ્થિત લોકોએ પણ ઉમેદવારોને સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મેમદપુર જિલ્લા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મારી ઉમેદવારી આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભારી છું। લોકોનો જે ગટર, રોડ, રસ્તા, એમની જે સમસ્યાઓ છે એ હું ચૂંટાઈને આવીશ ત્યારે એમની સમસ્યાઓ એની પહેલી પ્રાયોરિટી આપીશ અને હું મારા મતદારોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને બહુ મતોથી કમળના નિશાન ઉપર વોટ અપાવી અને બહુ મતોથી જંગી બનાવો એવી હું આશા રાખું છું। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।